સચિવાલય બનશે પ્લાસ્ટિક મુક્ત। હવે સચિવાલયમાં પ્લાસ્ટિકની બોટલ્સમાં નહીં અપાય પાણી, તેના બદલે કાચની બોટલમાં પાણી અપાશે। ગ્રીન ગુજરાતની વાતો કરતી અને લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની સલાહ આપતી ગુજરાત સરકાર રોજની 8 થી 10 હજાર પ્લાસ્ટિકની બોટલ્સનો ઉપયોગ કરે છે, પણ હવે સરકાર પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા જઈ રહી છે। સચિવાલયને પ્લાસ્ટિક મુક્ત કરી કાચની બોટલમાં પાણી અપાશે। આ માટે અલાયદો પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે, જેનું સંચાલન કરશે સખી મંડળ। પ્લાસ્ટિકની બોટલની કિંમત જેટલી જ કાચની બોટલની કિંમત રહેશે। વિધાનસભાના બજેટ સત્ર પહેલા કાચની બોટલમાં પાણી આપવામાં આવશે। બે ઉદ્દેશ્ય, એક તો પ્લાસ્ટિક મુક્ત ભારતની અંદર આપણે આગળ વધી શકીએ, પ્લાસ્ટિક મુક્ત થઈ શકે, સાથે સાથે જે નાની નાની સખી મંડળીઓ છે એ સખી મંડળીની બહેનોને રોજીરોટી મળે, એના માટે અમે સખી મંડળી બહેનોને તૈયાર કરીશું। પ્રથમ તો મેં મારી ઓફિસથી એમ શરૂઆત કરી છે કે કાચની બોટલથી પાણી અહીંયા લાવે। મારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જોડે વાત થઈ હતી કે સાહેબ આપણે આ સચિવાલય પ્લાસ્ટિક મુક્ત આપણે કરવા જઈ રહ્યા છીએ। સાહેબે મને તરત જ કહ્યું કે આ કામની તમે આગળ વધો, એટલા માટે અમે અહીંયા ગાંધીનગરની અંદર જે સખી મંદિરો છે એ મંદિરોને લઈને અમે ટ્રેનિંગ આપીશું અને આ જ પ્લાન અમે સચિવાલયમાં નાખીને જેટલી સચિવાલયમાં જે ઓફિસની અંદર પ્લાસ્ટિકની બોટલો વપરાય છે એને અમે પ્લાસ્ટિક મુક્ત કરીને અમને કાચની બોટલોમાં પાણી આપીશું અને એ બોટલો પ્લાન્ટનું કામ પણ સખી મંડળની બહેનો કરશે, સપ્લાય કરવાનું પણ સખી મંડળની બહેનો જ કામ કરશે।